નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર. નડિયાદ કમલમ ખાતે કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું. વિકાસના રોડમેપ સાથે ભાજપ ચૂંટણી મેદાનમાં 13 વોર્ડના પર 52 ઉમેદવારોની હાજરીમાં લોકાર્પણ. નડિયાદમાં ડભાણ રોડ પર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આગામી મહાનગરપાલિકા ચૂંટણીના સંદર્ભમાં ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા સંગઠન અને સ્થાનિક નેતાઓની હાજરીમાં પક્ષના લક્ષ્યાંકો અને શહેરના વિકાસ કાર્યોને જનતા સમક્ષ મૂકવા માટે આ વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શુક્રવાર 17 એપ્રિલ 2026ના રોજ બપોરે 2 કલાકે ડભાણ રોડ પર આવેલ મુખ્ય કાર્યાલય કમલમ ખાતે સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સંકલ્પ પત્ર દ્વારા પાર્ટીએ નડિયાદ શહેરના વિકાસ માટેના આગામી આયોજન અને પ્રાથમિકતાની વિગતો રજૂ કરી છે. આ કાર્યક્રમ દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડના 52 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. સંકલ્પ પત્રના વિમોચન સાથે જ ભાજપ ચૂંટણી પ્રચારમાં ગતિ લાવવાની અને લોકો સુધી પોતાના એજન્ડા પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંકલ્પ પત્રના મુદ્દા ઉપર ભાર મૂકતા ઉમેદવારોની ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આગામી સમયમાં શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ અને જનસુખાકારીના કાર્યોને લઈને આ સંકલ્પ પત્રમાં અનેક વચનો આપવામાં આવે છે. આજ રોજ નડિયાદ મહાનગરપાલિકાના ચૂંટણીમાં જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારથી લઈ અને આવનારા સમયની અંદર મહાનગરપાલિકા બન્યા પછી 5 વર્ષમાં કેવા પ્રકારના કાર્યો છે, એમાં ખાસ કરીને અલગ અલગ જે પ્રજાની અપેક્ષા મુજબના જે કાર્યો છે એને કેવી રીતે આગળ લઈ જવા, એ કાર્યો કેવા હોઈ શકે, કયા પ્રકારના હોઈ શકે, એની એક દિશા આપતો આજનો આ સંકલ્પ પત્રનો કાર્યક્રમ હતો. વિશેષ કરીને નડિયાદ મહાનગરપાલિકાએ જે ખૂબ વિકાસના કામો કર્યા છે એ જનમાનસ સુધી પહોંચે અને આગામી સમયની અંદર જે મહાનગરપાલિકા જે કામોને અગ્રિમતા આપીને કરવા માંગે છે એની પણ દિશા મળે, એના માટેનો આ વિશેષ કાર્યક્રમ હતો. અને આજના ઘોષણાપત્રની અંદર વિશેષ કરીને જે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી જે વિકાસના કામોને અગ્રિમતા આપી અને વિકાસના કામોના આધાર ઉપર જન સમર્થન મેળવી અને ચોક્કસ જીત મેળવશે એવા વિશેષ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. કમલમ ખાતે ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી માન્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, આપણા નડિયાદના ખૂબ સિનિયર ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ દંડક અને પંચાયત સમિતિના અધ્યક્ષ માન્ય પંકજભાઈ દેસાઈ, ચૂંટણી સમિતિના ચેરમેન જેમણે નડિયાદ મહાનગરની ચૂંટણી સમિતિ માટે ઇન્ચાર્જ બનાવ્યા છે એવા વિકાસભાઈ શાહ, મંડળના પ્રમુખ શ્રી વિરાટભાઈ, બંને મહામંત્રીશ્રીઓ, પ્રેસ મીડિયાના સૌ મિત્રો અને ઉપસ્થિત સૌ અમારા નડિયાદ મહાનગરની પ્રથમ વખત 2026ની સામાન્ય ચૂંટણીના સૌ ઉમેદવારશ્રીઓ, આજે પ્રભારી મંત્રીશ્રી અને અમારા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને આપણા સિનિયર અને ખૂબ ઉત્સાહી ધારાસભ્યશ્રી સાથે ખૂબ આયોજન કરી અને સંકલ્પ પત્રની ઘોષણા કરી છે. અને આ સંકલ્પ પત્ર જ્યારે નડિયાદના વિકાસ માટે જાહેર કરીએ છીએ ત્યારે નડિયાદ મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી અંતર્ગત પ્રજાજનો સમક્ષ રજૂ કરતું આ વિકાસલક્ષી સંકલ્પ પત્ર શહેરના સર્વાંગી વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. નડિયાદને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત અને આધુનિક નગર તરીકે વિકસાવવાનો અમારો દ્રઢ સંકલ્પ છે. શહેરના તમામ વિસ્તારોમાં સમાન વિકાસ થાય અને દરેક નાગરિકને મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે વ્યાપક આયોજન કરવામાં આવશે. અમે મજબૂત રોડ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે આધુનિક રસ્તાઓ, નવી ફ્લાયઓવર સુવિધાઓ અને સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ વિકસાવવા પ્રતિબદ્ધ છીએ. પીવાનું શુદ્ધ પાણી દરેક ઘર સુધી પહોંચે એ માટે નવી પાણી પુરવઠા યોજનાઓ અને જૂની લાઈનોનું સુધારણ કરવામાં આવશે. ગટર વ્યવસ્થા મજબૂત બનાવી સ્વચ્છતા અને આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવશે. શહેરને હરિયાળું અને પર્યાવરણ મિત્ર બનાવવા માટે નવા ગાર્ડન, ઓપન
પ્રેસ અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે. યુવાનો માટે આધુનિક ખેલકૂદ સંકુલ અને લાઇબ્રેરી સુવિધાઓ વિકસાવવામાં આવશે. મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે સીસીટીવી કેમેરા, હેલ્પલાઇન અને વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. ડિજિટલ નડિયાદના સપનાને સાકાર કરવા ગવર્નન્સ સુવિધાઓ દ્વારા તમામ નાગરિક સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે. વેપારીઓ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપી સ્થાનિક રોજગાર નવા અવસર ઊભા કરવામાં આવશે. આ સંકલ્પ પત્ર માત્ર વચનોનો દસ્તાવેજ નથી, પરંતુ નડિયાદના દરેક નાગરિકના વિશ્વાસ અને વિકાસના સપનાને સાકાર કરનારો આ એક મજબૂત નિશ્ચય છે. અમે પ્રજાના સહકારથી નડિયાદને પ્રગતિના શિખરો પર પહોંચાડવા માટે સદૈવ પ્રતિબદ્ધ રહીશું. બાકીના મુખ્ય જે કંઈ આવનારા સમયમાં કામ કરવાના છે, નડિયાદ મહાનગરને ખૂબ સંપૂર્ણ રીતે વિકાસ થાય એના માટેના બધા જ પોઈન્ટ માન્ય સ્થાનિક ધારાસભ્યશ્રી આપશે અને પ્રભારી મંત્રીશ્રી પણ સરકાર દ્વારા આવનારા સમયમાં નડિયાદ મહાનગર માટે શું કરવાના છે એ વિશે વધુ પ્રકાશ પાડશે. વધુ ન કહેતા ખૂબ ઉત્સાહથી આ સૌ ઉમેદવારો નડિયાદ મહાનગરના વિકાસ કરવા માટે ચૂંટણીના મેદાનમાં જઈ રહ્યા હોય ત્યારે આપણે પ્રજાજનો સુધી ઘરે ઘરે પહોંચી અને મત માગીશું અને આપણે આવનારા સમયમાં આજે જે સંકલ્પ કર્યો છે એ વાત પણ આપણા દ્વારા પહોંચે, ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ સંકલ્પ સાથે આજે આપણા આ સંકલ્પ પત્રને જાહેર કર્યું છે, નીચે સુધી આપના માધ્યમથી પહોંચાડીશું. એ વાત સાથે સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.